ઉત્તરાયણની રાતે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે એક યુવકની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના દિવસોમાં 4 આરોપીની ધરપકડ કરી છે। જે મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં કને એક હત્યાનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં મરણ જનારનું નામ ચિરાગ રાઠોડ કરીને છે। આ ચિરાગ રાઠોડની હત્યા કરવામાં 4 વ્યક્તિઓની સામેલગીરી અત્યાર સુધી સામે આવી છે। જેમાં એકનું નામ મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર છે, એકનું નામ વિજય પરમાર છે, જે ઉર્ફે વીપી પણ કહેવાય છે। આ ઉપરાંત અન્ય 2 છોકરાઓ, એકનું નામ જયદીપ શાહ અને એકનું નામ હર્ષિલ શાહ છે। આ ચારેય છોકરાઓએ ભેગા મળી અને ચિરાગ રાઠોડ ઉપર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ફેટલ ઇન્જરી થઈ અને એને જે છાતીના ભાગે છે પાંસળીઓ પાસે ત્યાં એક ઊંડો ઘા લાગી ગયો હતો અને એ ઊંડા ઘાને કારણે આનું મૃત્યુ થયું હતું। ડેડ બોડી જે હતી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। ત્યારબાદ જે આરોપીઓ હતા એ લોકોને આઈડેન્ટિફાઈ કરી 4 આરોપીઓ છે એની ધરપકડ કરી લીધી છે। જે ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એનો એક ફ્રેન્ડ છે નયન। આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે એ એનો ફ્રેન્ડ છે અને એ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો। એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો અને ત્યાં એના સાથે મારામારી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો। આ ઘટનામાં જે વેપન વપરાયા છે એ ચપ્પુ છે, એ ચપ્પુ પણ પોલીસ અત્યારે રિકવર કર્યું છે। આ ઉપરાંત અન્ય જે હથિયારો હતા એને પણ રિકવર કર્યા છે। ફર્ધર જે અમારે પોલીસ કસ્ટડી અમારી માંગવાનો અત્યારે પ્રયાસ ચાલુ છે, જેમાં અમારા મુખ્ય કારણો એવા છે કે ભાઈ આ વ્યક્તિ